શું આજે અપડેટ આવતી દેખાડી રહી છે આ રિપોર્ટ્સમાં? અગેન ગુડ મોર્નિંગ ચાંદની આજે શરૂઆત હું સેક્ટરથી કરીશ. ખાસ કરીને આઈટી સેક્ટર્સ પર આપણને JP મોર્ગન તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તેમને મિડકેપ કંપનીઓ પર ફોકસ કર્યો છે, જેમાં એમ્ફેસિસ અને કોફોસ આ બંને માટે જ તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે, પરંતુ TCS માટે પણ તેઓ બેસ્ટ પ્લેસની વાત કરી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ કહેવું છે કે આઈટી અર્નિંગ્સ બિઝનેસમાં ખાસ કરીને BFSમાં એક પોઝિટિવ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પોઝિટિવ કમેન્ટ્રી સાથે સ્ટેન્ડ આઉટ વર્ટિકલ્સની પણ તેઓ વાત કરી રહ્યા છે. તે સાથે તેમણે રિપોર્ટમાં પણ જણાવ્યું છે કે US ફેડ દ્વારા અગર જો વ્યાજ દરમાં ઘટાડો આવે છે અને તેના જે સંકેતો જે બની રહ્યા છે, અગર તેઓ આવશે તો BFSI વર્ટિકલ્સ માટે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને તેમનું ખાસ એ પણ કહેવું છે કે એમ્ફેસિસનું BFSI એક્સપોઝર છે તે 59% છે, અને US BFSનું જે એક્સપોઝર છે તે 46% છે, અને સામે કોફોઝનું પણ અગર એક્સપોઝરની વાત કરે છે તો BFSI માટે તે 53% છે, અને US BFS માટે એમનું એક્સપોઝર જે છે તે આપણને 26% જોવા મળી રહ્યું છે. એટલે આ બે કાઉન્ટર્સ તેમના રડારમાં અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ સામે CLSA તરફથી આઈટી પર પણ રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને TCS, ઇન્ફોસિસ, HCL ટેક માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. પરંતુ ત્યાં તેમનું કહેવું છે કે ભારતીય આઈટીનો ખાસ કરીને ગ્લોબલ માર્કેટનો હિસ્સો જે છે લગભગ 100%ની સપાટીએ પહોંચી ગયો છે. પરંતુ ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓ માટે થોડેક નેગેટિવ રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બેંક પર નુવામાનો રિપોર્ટ જોઈએ. અહીંયા તેમને કોટક બેંક, ICICI અને SBI અને ફેડરલ બેંક, આ ચારે બેંક્સ માટે તેમને પોતાના ટોપિક્સ તેમને આપ્યા છે, જેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકના નવા CEOની જે નિમણૂકની અગર નિયુક્તિ થાય છે તો એક રિસ્ક જ્યાં છે તે એક ઘટતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તેમને એ પણ જણાવ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકમાં ધ બોર્ડની સપ્ટેમ્બરના અંત સુધીમાં એક મંજૂરી મળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, ખાસ કરીને નવા CEOની નિયુક્તિ માટે. સામે તેમણે એ પણ વાત કરી છે કે રેપો રેટ અગર જો 50 બેસિસ પોઈન્ટ ઘટે છે તો પ્રાઇવેટ બેંકના NIMમાં લગભગ 15 થી 20 બેસિસ પોઈન્ટની અસર જોવા મળી શકે છે. એટલે એમ કહી શકાય કે અહીંયા આપણને એક રિપોર્ટ જોવા મળ્યો છે, જેમાં તેમને પ્રાઇવેટ બેંક માટે તેમના ટોપિક્સ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ રિલાયન્સ પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરીએ તો તે 3,416 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્રૂડના ઘટતા ભાવની અસર જે કંપની માટે પોઝિટિવ છે, અને કંપનીના GRM જે છે તે અત્યારે પરફોર્મન્સ આપી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીં આવતો જોવા મળી રહ્યો છે. લુપિન્સ પર સિટીનો રિપોર્ટ જોઈએ આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તેમને 1,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તેમની જીનાર્ક જેનેરિક મેડિસિન્સ છે તેના કોર્ટનો જે નિર્ણય જે છે તે ઓપ્ટોસુકાના માટે એક પડકારજનક બની શકે છે. અને ઓપ્ટોસુકા જે છે તે તેમની સબસિડરી કંપની છે, જેને જીનાર્ક નામની દવાનું તેમને એક પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કર્યું છે, અને એપ્રિલ 2025 સુધીમાં આ જે જેનેરિક દવા જે છે તેનું લોન્ચિંગ જે છે તે મુલતવી શકે છે તેવી ક્યાંક ને ક્યાંક ધારણા છે. એનું કારણ એ છે કે કોર્ટનો જે નિર્ણય જે છે તેમાં વિલંબ આવી શકે છે. આ કારણસર અહીંયા આપણને એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે. પેટ્રોનેટ LNG પર જેફરીસનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તે 240 રૂપિયા પ્રતિ શેર છે. તેમનું માનવું છે કે કંપનીના દહેજ ટર્મિનલ્સનું વોલ્યુમ જે છે તે 30% ઘટ્યું છે, જેનું ઇમ્પેક્ટ જે છે તે તેમના પરિણામ પર આવનારા સમયમાં જોવા મળી શકે છે. એ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 6,300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY27 દરમિયાન કંપનીની જે આવકનો લક્ષ્ય જે છે તે $2 બિલિયન સુધી પહોંચી શકે છે તેવી કંપની પણ એક પોઝિટિવિટી દેખાડી રહી છે. ત્યારબાદ નજર કરી લઈએ શ્રીરામ ફાઇનાન્સ પર UBSAનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 2,915 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 3,850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મર્જરથી સિનર્જી વધશે, ગ્રોથ વધશે, સાથે કંપનીના જે નવા સેગમેન્ટનો જે લોન્ચ જે કરવા જઈ રહી છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. કંપનીના અસેટ્સ ક્વોલિટીમાં સ્થિરતા આવશે. ક્રેડિટ ખર્ચ અને ગાઈડન્સ પણ યથાવત રહી શકે છે. એટલે ચાંદની ઘણા બધા જે રિપોર્ટ્સ છે, જેમાં ખાસ કરીને સેક્ટર્સ પર અને રિલાયન્સ પર આજે ખાસ ફોકસ રહેશે. જી, તો આ